સમાચારમાં આગળ વાત કરીએ દાહોદની તો દાહોદની દુધીમતી નદી કાંઠે બે કાંઠે વહેતી હોવા છતાંય જીવના જોખમે નદીમાં કૂદકા લગાવી છલાંગો લગાવતા બાળકો નજરે પડ્યા છે। દાહોદમાં 2 દિવસ સુધી મુસળાધાર વરસાદ ખાબક્યો છે અને નદી નાળાઓ છલકાયા છે। એક તરફ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ નદી અને નાળાઓ છલકાયેલામાં બંદોબસ્ત લગાવીને પહેરેદારી કરી રહ્યા છે, ત્યારે પુલ ઉપરથી પાણી ઉતરી જતા અને નદી નાળાઓ બે બાજુ વહેતા થતાં જ સ્થાનિક લોકો જીવના જોખમે વાહનો પસાર કરતા પણ જોવા મળ્યા છે। ત્યારે હવે બીજા દિવસે દાહોદમાં આવેલી ઐતિહાસિક દુધીમતી નદીમાં પુલ ઉપરથી પાણી ઉતરી જતા વહેતા પાણીમાં જીવના જોખમે નદીમાં કૂદકા લગાવતા બાળકો અને તેમની સાથે યુવાઓ પણ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો દાહોદની ઐતિહાસિક દુધીમતી નદીના છે, જ્યાં સવારથી લઈને સાંજ સુધી યુવાઓની સાથે સાથે ત્યાંના સ્થાનિક બાળકો પણ નદીના પાણીમાં કૂદકા મારતા જોવા મળ્યા છે।